સૌને ફરિયાદ હતી. ગુલાબને ફરિયાદ હતી કે આ કંટક ના હોત તો વાત જ કંઈ અલગ હોત. પર્ણને ફરિયાદ હતી કે આ ડાળીએ પકડ્યો ન હોત ને તો વાત જ કંઈ અલગ હોત. મૂળિયાને ફરિયાદ હતી કે જમીન સાથે ફસાયો ન હોત ને તો વાત જ કંઈ અલગ હોત. સૌને ફરિયાદ હતી. ફળને ફરિયાદ હતી કે આ છાલ ના હોત તો વાત કંઈ અલગ જ હોત. મોરને ફરિયાદ હતી પીંછાની ને કાગડાને ફરિયાદ હતી કોયલની. સૌને ફરિયાદ હતી. કાચબાને ફરિયાદ હતી ઢાલની ને સાહુડીને ફરિયાદ હતી કંટકની. મોતીને ફરિયાદ હતી છીપલાની. સૌને ફરિયાદ જ હતી. અણગમતું જે છે એ ખરેખર તિરસ્કાર પાત્ર છે ખરું? કદી ન સમજાવે ને. કદી અજાણતા કર્યો જેનો ધિક્કાર એ સમજ્યા પછી શું એ નજર મેળવી શક્યા હશે? આત્મગ્લાનીથી શું એ બચી શક્યા હશે? સિક્કાની બે બાજુ, એક હું જાણું ને એક હકીકત. હકીકત હું ક્યાં જાણવા માંગુ છું? જેલ સમી લાગતી એ પાબંદી હકીકત જાણ્યા પછી શું એવી લાગતી હશે? શાને હકીકત હંમેશા કડવી લાગતી હશે? શાને સાચું સમજવા વર્ષો લાગી જતા હશે? શાને છેતરામણ લોભાવણી લાગતી હશે? શાને મન હંમેશા ભેદ ન જાણે? હકીકત જાણ્યા પછી શું સઘળું દિવસ સ્વપ્ન સમૂહ લાગતું હશે? સૌને ફરિયાદ હતી. સૌને ફરિયાદ હતી. જો તમને આ મારી કવિતા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.